સંગઠનના મહામંત્રી માનનીય શ્રી મનોજભાઈ સોરઠિયાને આમંત્રણ આપું કે તેઓ આવે અને આજની આ પોતાની સભાને સંબોધિત કરે. માનનીય મનોજભાઈ સોરઠિયા. એવું છે, નીચે નમી જશે. હાલશે હાલશે હાલશે. બોલો ભારત માતા કી, ભારત માતા કી જય જવાન, જય જવાન. આજે ઘુસિયા ગામે ઉપસ્થિત આજુબાજુના તમામ ગામોમાંથી પધારેલ અને ઘુસિયા ગામ પરિવારના તમામ સભ્યો, ખેડૂતો, મોટી સંખ્યામાં ઉપસ્થિત માતા બહેનો, યુવાનો અને મંચસ્થ આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી ઈશુદાનભાઈ ગઢવી, પ્રવીણભાઈ રામ સાથે મારા તમામ સાથી યોદ્ધાઓ, આજે અમે સોમનાથ દાદાના દર્શન કરી અને એક સંકલ્પ સાથે નીકળ્યા છીએ કે ગુજરાતની અંદર પરિવર્તન લાવીશું. ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી જે સત્તામાં બેઠેલી ભાજપ છે એ ભાજપને ભગાવીશું અને ગુજરાતના ખેડૂતોને અને ગુજરાતને બચાવીશું. આ એવો હવન છે કે જે હવનની અંદર આહુતિઓની હંમેશા જરૂર હોય અને આ આહુતિ આજે ગુજરાતના લોકો આપી રહ્યા છે. છેલ્લા 30 વર્ષથી જેમને આપણે સત્તામાં બેસાડ્યા એ સત્તામાં બેઠેલા લોકો હવે પોતાના જાતને શહેનશાહો સમજે છે, પોતાના જાતને માલિક સમજી બેઠા છે અને એટલા માટે આજે આપણી જે સ્થિતિ છે એ સ્થિતિ બદલાઈ નથી. આજે સૌરાષ્ટ્ર પંથકના ગામડાઓ હોય, ઉત્તર ગુજરાત હોય, આદિવાસી પટ્ટો હોય કે ગુજરાતની અંદર ખૂણે ખૂણે જ્યાં પણ ખેતી કે નાનો માણસ જીવતો હોય એ આજે એટલી બધી પીડાઓમાં જીવે છે કે પીડાઓનો કોઈ પાર નથી. અને એટલા માટે આજે આ હવન આ આમ આદમી પાર્ટી નામની એક નાની એવી પાર્ટીની જરૂર પડી છે. આ નાની એવી પાર્ટી કે જેમની કોઈ સત્તા નથી, કોઈ તાકાત નથી, એમ છતાંય માત્ર ને માત્ર તમારા આશીર્વાદથી, તમારી આશાથી અને તમે આપેલા તમારા પરિવારમાંથી આવતા યુવાનોથી આ પાર્ટી ચાલી રહી છે. આ પાર્ટી આજે એટલું મોટું વટવૃક્ષ બની રહ્યું છે કે સત્તામાં બેઠેલા લોકોને હવે એનો ડર લાગે છે. અત્યાર સુધી તો એવું હતું કે ભાઈ છે ને હવે તો ઝંડો પકડીને દોડ્યા કરે, પણ આજે સ્થિતિ એ છે કે આમ આદમી પાર્ટીએ તમારા આશીર્વાદથી, ગુજરાતના લોકોના આશીર્વાદથી ગુજરાતની અંદર સત્તામાં બેઠેલા તાનાશાહોના પાયાઓ હલાવવાનું કામ કર્યું છે અને એ સંદેશ આપ્યો છે કે આગામી સમયની અંદર આ સત્તામાં બેઠેલા લોકોનો અહંકાર ઓછો નહીં થાય તો હવે બહુ વાર નથી કે ગુજરાતની અંદર પરિવર્તન આવશે અને ગુજરાતની અંદર આ પરિવર્તન લાવવાનું કામ બીજું કોઈ નહીં, આપણા યુવાનો, આપણા દીકરાઓ કરવાના છે. સામાન્ય ઘરમાંથી આવતા યુવાનો, સામાન્ય પરિવારમાંથી આવતા યુવાનો જે આ પીડા લઈને ચાલે છે એમની જવાબદારી આજે ગુજરાતની જનતા એમને સોંપી છે અને આ પરિવર્તન આગામી સમયમાં આવીને રહેવાનું છે. સત્તામાં બેઠેલા લોકોને અહંકાર છે કે અમે આ લોકો ગમે તેવું કરશે, અમે એને જેલથી બીવડાવીશું, દંડાથી બીવડાવીશું અને કોઈ પણ ભોગે આ પાર્ટીને સફળ થવા નહીં દઈએ. પણ ભઠ્ઠો હોય ને, ભઠ્ઠો ઈંટોનો, એની અંદર ઈંટું, કાચી ઈંટોને પાકવા મૂકવાની હોય. કેટલીક ઈંટો બળીને રાખ થઈ જાય, કેટલીક ઈંટો ન પાકી શકે, પણ મોટા ભાગની ઈંટો પાકે અને ઈંટોમાંથી ભવ્ય ઇમારતોના નિર્માણ થતા હોય. હું આજે આપ સૌની વચ્ચે કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીની અંદર આ એવું મોટો ભઠ્ઠો ચાલે છે કે એની અંદર પાકેલી ઈંટો આગામી સમયની અંદર ગુજરાતનું નિર્માણ કરવાનું છે, આપણા બાળકોના ભવિષ્યનું નિર્માણ કરવાનું છે. અમને અફસોસ નથી, કેટલાક ગાળવાઓ બળી જાય, કેટલાક દમ ન હોય તો ઉગે નહીં, પણ જે ઉગે એ 1000 ગણું કરીને ઉગે અને એ કામ આજે આમ આદમી પાર્ટી કરી રહી છે. આમ આદમી પાર્ટી સામાન્ય લોકોની પાર્ટી છે, કોઈ નેતાઓની જાગીર નથી, કોઈ ઉદ્યોગપતિઓની જાગીર નથી. આ મારી ને તમારી પાર્ટી છે ને એટલા માટે ગુજરાતમાં સત્તામાં બેઠેલા લોકો ડરે છે. આજે આપણે જોઈએ છે કે આપણા ખેડૂતોના પ્રશ્નોનો કોઈ પાર નથી. વિસાવદરની અંદર જ્યારે આ તક મળી, ગુજરાતના ખેડૂતોએ જવાબ આપવાની તક મળી
મળી ત્યારે ગુજરાતના ખેડૂતોએ, વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા નામનો એક સૂરજ ઉગાવ્યો અને આજે એ સૂરજ આજે વિધાનસભાની અંદર ઉગ્યો છે, પ્રકાશ પાથરે છે અને આપણી વાત જે છે વિધાનસભામાં પોગી છે. આમ આદમી પાર્ટી એટલે કેવી પાર્ટી? અહીંયા કોઈ લેવા વાળા નથી, કોઈ લઈને ભાગી જવા વાળા નથી. જેમને આ કઠે, જેમને પચે નહીં એ લોકો ભાગી જાય. પણ આમ આદમી પાર્ટીની અંદર આપણે સૌ જાણીએ છીએ કે આજે એવા યુવાનો નેતૃત્વ કરે છે જે ગુજરાતનું ગર્વ છે. આજે તમે જુઓ, ભાજપની અંદર કોઈ એવો નેતા નથી કે જેની સાથે કોઈ ફોટો પડાવવા રાજી હોય, પણ આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ ઉપર આ યુવાનો જુઓ જેને આજે ગુજરાતની જનતા પ્રેમ કરે છે. એ પ્રેમ એને વ્યક્તિગત નહીં, આ પાર્ટીએ જે વાવ્યું છે, આ પાર્ટીએ જે સંઘર્ષ કર્યો છે એ સંઘર્ષનું પરિણામ છે. આજે આદિવાસી પટ્ટાની અંદર ભાઈ ચેતર વસાવા નામનો યુવાન જે વિસ્તારની અંદર સતત સંઘર્ષ કરે છે, સત્તાની સામે લડે છે, જે સત્તાની સામે ભ્રષ્ટ સત્તાને ખુલ્લું પાડવાનું કામ કરે છે, એ ભાઈ ચેતર વસાવા આજે ગુજરાતના આદિવાસીઓની આશા છે, ગુજરાતની આશા છે. આ યુવાનો આજે ગુજરાતનું ભવિષ્ય છે અને આજે આપણે ગર્વ લેવો જોઈએ. અને હું આજે જ્યારે ગુસ્સામાં છું, મારા માટે પ્રવીણભાઈ નાના ભાઈ છે અને જ્યારથી અમે ઓળખીએ છીએ ત્યારથી એક એવો સંબંધ રહ્યો છે કે એણે હંમેશા મને મોટા ભાઈની રિસ્પેક્ટ આપી અને મેં નાના ભાઈની જેમ એમને હાંચવા હોય. પણ આજે ગર્વ છે કે ઘુસિયા ગામની અંદર આપ સૌ એટલી મોટી સંખ્યામાં આશીર્વાદ આપવા આવ્યા છો અને અમે જ્યારે યાત્રા શરૂ કરી છે ત્યારે પહેલી શરૂઆત અમે આ ગામથી કરીએ છીએ. હું આપ સૌનો આભાર માનવા વિશેષ તો આવ્યો છું. આભાર આ ગામની જનતાને, આભાર આ જનેતાઓને, આભાર આ વડીલોને કે તમે ગુજરાતને, આમ આદમી પાર્ટીને પ્રવીણ રામ જેવું રત્ન આપ્યું છે. અમે આ રત્નને ખોશું નહીં ને આને વધારેમાં વધારે ઉજળે, વધારેમાં વધારે વિકાસ પામે, ગુજરાતને આની સેવાઓનો લાભ મળે અને ગુજરાત આ પીડાઓમાંથી મુક્ત થાય એવું નેતૃત્વ કરે એવી જવાબદારી લેવા માટે અને આપ સૌના આશીર્વાદ લેવા માટે અમે આવ્યા છીએ. આજે ગુજરાતની અંદર જે સ્થિતિ છે એ સ્થિતિ વર્ણવી શકાય એમ નથી. એ તો જેને ઘરે દવાખાનું આવે, છોકરાઓને સ્કૂલે દાખલ કરવા જવાના હોય, મા બાપ માટે દવા લાવવાની હોય, ખેતરમાંથી પાકેલો પાક આપણે વેચવા જતા હોય, ત્યારે આપણને એમ થાય કે આ ગુજરાતની અંદર આ સ્થિતિ, આપણી આ સ્થિતિની સામે જોશે કોણ? અને એના માટે આજે જે આપણને તક મળી છે, આ પરિવર્તનની તક, આ પરિવર્તનનો સંદેશ અમે માંગીએ છીએ કે ગુજરાતના ખેડૂતો એક થાય, ગુજરાતના તમામ ખેડૂતો, ગુજરાતના તમામ લોકો નાતી જાતિ ભૂલી અને જો એક થાય તો ગુજરાતની અંદર આ સત્તામાં બેઠેલા તાનાશાહોને હટાવી શકાય અને એ કામ ગુજરાતની જનતા કરવાની છે. ગુજરાતે હંમેશાથી જ્યારે જ્યારે જરૂર પડી આ ગુજરાતે ગાંધી અને સરદાર પેદા કરવાનું કામ કર્યું છે. આજે પણ જ્યારે આ ગુજરાતને જરૂર છે ત્યારે ગુજરાત ઈશુદાન ગઢવી પેદા કરશે, ગુજરાત પ્રવીણ રામ પેદા કરશે, ગુજરાત ચૈતર વસાવા પેદા કરશે, ગુજરાત ગોપાલ ઇટાલિયા પેદા કરશે. આ પેદા કરવાનું કામ, આ નેતૃત્વ પેદા કરવાનું કામ ગુજરાતની જનતા કરશે. અરવિંદ કેજરીવાલને પ્રવીણભાઈના ભાઈ કે માં અરવિંદ કેજરીવાલની આંગળી પકડીને નહોતા ગયા કે લેવ ભાઈ આને નેતા બનાવો. એ તો નેતા બનવાના ગુણ એનામાં છે, એને સંઘર્ષ કરવાના ગુણ એનામાં છે. અને આમ આદમી પાર્ટી એ પ્લેટફોર્મ છે, આમ આદમી પાર્ટી એ પાર્ટી છે કે જે નવું નેતૃત્વ પેદા કરી શકે, જે નવા નેતાઓ પેદા કરી શકે અને આવા હજારો નેતા પેદા થવાના છે. અમે આપ સૌને ફરીથી એક વખત આપના આશીર્વાદ મેળવવા આવ્યા છે. સંઘર્ષ બહુ લાંબો છે, ખૂબ અઘરો છે. જેલ, લાઠી, અનેક પ્રકારની યાતનાઓમાંથી પસાર થવું પડે એમ છે. પણ મને વિશ્વાસ છે કે જો ગુજરાતની જનતાનો સાથ હોય, તમારા આશીર્વાદ હોય તો આ તમામે તમામ અત્યાચારની સામે પણ આમ આદમી પાર્ટી જે છે એ પોતાનો રસ્તો કરી જવાના છે. અને વચન સાથે કે આગામી સમયની અંદર વિધાનસભાની ચૂંટણીઓ આવશે, હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે. ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીએ છીએ કે લગાવ્યું એટલી હિંમત લગાવી લો, અમારી પાસે બીજી કોઈ તાકાત નથી, પણ અમે ગુજરાતની જનતાના આશીર્વાદથી તમને ઉખાડી ફેંકીશું એ નિર્ણય લઈ અને આજે સોમનાથથી સંકલ્પ સાથે નીકળ્યા છીએ. 8 તારીખે ગાંધીનગર આવીએ છીએ. ગાંધીનગરની અંદર મહાસંમેલન થવાનું છે. આજથી તમારા પાય
પાયાઓ હલવાનું અને ગુજરાતની સત્તા બદલવાની શરૂઆત થઈ છે. લખી રાખો કે આગામી સમયમાં ગુજરાતની અંદર તાનાશાહી અને અહંકારી કે જેને બહુ ઘમંડ છે ભાજપનો ઘમંડ ભાંગવાનું કામ અમે સૌ કરીશું. ફરીથી એક વખત આપ સૌના આશીર્વાદ સાથે ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર મનોજભાઈ. હવે આજની સભાના આપણા મુખ્ય અતિથિશ્રીને આપણે સાંભળવાના છે. એની પહેલા એક વાત કહીશ કે मिले खैरात में तो एक पानी का कतरा नहीं लेते और हम किसान हैं अपनी जिद पे आ जाए तो फिर दरिया नहीं लेते और हमें अगर कुछ देना चाहती है हुकूमत तो जाके बोल दो उसे नजर जो तख्त पे रखते हैं फिर जूता नहीं लेते और हमने इन्हीं हाथों से दिरहम और दिनार बांटे हैं. हमने इन्हीं हाथों से दिरहम और दिनार बांटे हैं और हम इन्हीं हाथों से फेंके हुए सिक्के नहीं लेते और तुम्हारे जुर्म की भाजपा तुम्हारे जुर्म की हर एक कहानी याद रखी जाएगी. ये तुम्हें किसने कह दिया कि हम बदला नहीं लेते? બદલો લેવાનો છે એટલે બદલાવની વાત કરીએ છીએ. એટલે જેવા બદલાવની વાત લઈ અને હવે હું મંચ ઉપર ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય ઈશુદાનભાઈ ગઢવીને આમંત્રણ આપું કે તેઓ આવે અને પોતાના વાત અને વિચાર રજૂ કરે. માનનીય શ્રી ઈશુદાનભાઈ ગઢવી. આવે જાઓ. બોલો ભારત માતા કી જય. જવાન. મિત્રો આજે હમણાં જો વાત કરતો તો પ્રવીણભાઈ ને કે આવા ધોમ તડકામાં અને આટલી સિઝનમાં તમે બધાએ ઉપસ્થિત રહ્યા છો. આ એક પ્રકારની તપસ્યા કરી રહ્યા છો. હું ખાતરી આપું છું આ તપસ્યાને એડે નહીં જવા દઈએ. વ્યાજ સાથે વસૂલાત અપાવીશું સાહેબ. આજે દાદા સોમનાથના દર્શન કરી પરિવર્તન લાવો ખેડૂત બચાવો આ યાત્રાનો પ્રારંભ કર્યું છે માનનીય પ્રવીણભાઈ અને મનોજભાઈની આગેવાનીમાં. ત્યારે અહીંયા ઉપસ્થિત પિયુષભાઈ, દેવેન્દ્રભાઈ, સજલબેન, રામભાઈ અને આખા તમામ સંગઠનના હોદ્દેદારો, આપ સૌ ઘુસિયા ગામના અને આસપાસના ખેડૂત માતા બહેનો દીકરીઓ આપ સૌ પધારેલ છો. મિત્રો આ કિસાન બચાવો યાત્રા કેમ કાઢવી પડી છે? આ કોઈ આમ આદમી પાર્ટીની યાત્રા નથી. આ કોઈ પક્ષની યાત્રા નથી. આ કોઈ વ્યક્તિની યાત્રા નથી. આ મિત્રો છેલ્લી ખેડૂતોની અસ્તિત્વની લડાઈ માટે ખેડૂત બચાવો નીકળેલી યાત્રા છે. પરિવર્તન લાવવા માટેની યાત્રા છે. કઈ રીતે આ સાબિતી થાય છે તમે જુઓ. આપણે ખેડૂતો માટે લડત ચડાવી, ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો. બોટાદમાં આપણા ખેડૂતો ભેગા થયા. હળદરમાં આપણે ખેડૂતો માટે અવાજ ઉપાડ્યું અને ભાજપે ખેડૂતો ઉપર એટલો અત્યાચાર કર્યો કે આપણા ખેડૂત આગેવાનોને જેલમાં નાખી દીધા. એમની ઉપર અત્યાચાર કર્યો. ખેડૂતોને ઘરમાંથી કાઢીને પોલીસ દ્વારા માર મરાવવામાં આવ્યો. જેમ જલિયાવાલા બાગમાં જનરલ ડાયરે જે કામ કર્યું હતું આખા ઘેરીને આપણા ઉપર અત્યાચાર કર્યો તો ગોળીબાર કર્યું હતું, એવી જ પરિસ્થિતિ હળદર ગામમાં ભાજપે આખા ગામને ઘેરીને પોલીસ દ્વારા કરાવડાવ્યું હતું. અને આપણે એવું હતું કે કદાચ ભાજપ સુધરી જશે, ખેડૂતો માટે નિર્ણયો લેશે. આપણા યુવાનોને જેલમાં નાખ્યા. આજે પ્રવીણ રામ જેવા વ્યક્તિઓ 108 માળા પૂરી કરીને જેલમાંથી બહાર આવ્યા છે. એમને એકવાર તાળીઓથી વધાવી લેશે. આપણે ખબર છે માતા બહેનો અહીંયા બેઠી છે, 108 ની માળા કરીએ ને આપણે 108 પૂરા કરવા પડે માળામાં મોતીડાને. અને ત્યારે મોતીડા પરોવાતા હોય. આજે ભગવાને 108 દિવસ આ નવયુવાનોને આપણે તપાવ્યું છે. શું કામ? કે એ 108 દિવસની માળા પૂરી કરીને હવે નીકળશે ને એ એવો ગજગજ